રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર સુતીક્ષ્ણ મુનિ કઈ રીતે રામજીની ભક્તિ કરે છે એનું વર્ણન ચાલે છે. સુતીક્ષ્ણ મુનિ કહે છે, હોય હે સુફલ આજ મમ લોચન, દેખી બદન પંકજ ભવ મોચન. સુતીક્ષ્ણ મુનિ કહે છે કે આજ મારી આંખ સફળ થઈ જવાની છે. આજ આંખ એટલે સફળ થઈ જવાની છે કે આજે હું રામના મુખારવિંદને નજરે ભરીને નિહાળીશ. ઈ રામનું મુખારવિંદ કેવું છે? ભવમોચન. ભવમોચન એટલે ભવસાગરનું બંધન તોડવા વાળું છે રામજીનું મુખારવિંદ. કહેવાનો ભાવ છે કે ભગવાનના દર્શન થઈ જાય તો પણ જીવ ભવસાગર તરી જાય છે. ઓહો, અમારા બાબાએ કાલે કેટલી સરસ મજાની વાત કરી. એક એવી દિવ્ય વાત કરી અમારા બાબાએ કે જે વાસ્તવમાં સાંભળવા જેવી અદ્ભુત અને સુંદર છે. ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો કે બાબા, તિલક બધાએ કરવું ફરજિયાત છે કે નહીં? તો પેલા તો બાબાએ કીધું કે હા ભાઈ, તિલક તો કરવું જોઈએ, એમાં શું ખોટું છે? તિલક તો ભારતીય સંસ્કૃતિની નિશાની છે, એટલે પ્રત્યેક વ્યક્તિએ તિલક તો કરવું જોઈએ. તો ગંગારામ ભૈયા કે પણ બાબા, જે બારે રહે છે, દિલ્હી, મુંબઈ એવી જગ્યાએ રહે છે, એ લોકો તિલક કરે છે તો બીજા લોકો સમજી પણ શકતા નથી કે આને તિલક શા માટે કર્યો છે. બહારના લોકો અમુકની એની ઠઠા મસ્કરી કરે છે, હસી મસ્કરી કરે છે, તો એવા વ્યક્તિએ શું કરવું? ત્યારે બાબાએ કીધું કે એવા વ્યક્તિએ હૃદય ઉપર તિલક કરી લેવું કે જ્યાં કોઈ જોઈ ન શકે, અને કપાળ ઉપર એને પાણીનું તિલક કરી લેવું, અથવા તો આછું તિલક કરી લેવું, નાનકડું અમથું, તો પણ ચાલે બાબા કહે. પણ બાબા કે ચાલશે, બારે જો કોઈ વધુ હસી મજાક કરતું હોય તો એમાં આપણો જીવ બળે, એના કરતા તિલક આછું પાતળું કરી લેવું કે પાણીથી કરી લેવું. પાણીથી કરી લ્યો તો પછી ભલે ઉડી જાય વરાળ બનીને તોય ચાલે, કારણ કે એકવાર તો પાણીથી આપણે તિલક કરી લીધું એમ. પણ બાબા કે જે વ્રજમાં રહીએ છે એને તો પ્રતિદિન તિલક કરવું જ જોઈએ, કારણ કે જે વ્રજમાં રહીએ છે એને શરમ સંકોચ કેવા, એને શરમ અને સંકોચ રાખવા જોઈએ નહીં. એટલે વ્રજવાસીએ બાબા કે તિલક કરવું જોઈએ. તો ગંગારામ ભૈયા કે બાબા તિલક શા માટે કરવું જોઈએ એ બતાવો. બાબા કે તિલક છે ને એ હરિ મંદિર છે. તિલક છે ને એનું ટોપકા જેવું છે ને, તુલસીના પત્તા જેવું નીચે, એ છે મંદિરનું ટોડલો ઉપરનું. તિલક છે એ હરિ મંદિર છે, અને એનો ભાવ એ છે કે આ મંદિરમાં આત્મા રૂપે ભગવાન બિરાજે. તો બાબા કે મંદિરના દર્શનથી જેટલું તમને પુણ્ય મળશે એટલું જ પુણ્ય તિલકના દર્શનથી મળશે. ચોખ્ખી વાત કહી. મંદિરના કારણ કે તમે કપાળમાં તિલક કરી લીધું એટલે તમારું શરીર મંદિર બની ગયું. બાબા કે કોઈ તમને પ્રણામ નથી કરતું, આ તિલકને પ્રણામ કરે છે, મંદિરને પ્રણામ કરે છે, દેવતાને. તમે નો ભૂલાઈ જતા કે આ વ્યક્તિએ મને પ્રણામ કર્યા, નહીં, તમારું તિલક જોઈને પ્રણામ કરે છે, અને તિલક જોઈને પ્રણામ કરે એને મંદિરના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વાહ રે વાહ, ધામમાં કેવું સદભાગ્ય. બધા લોકો તિલક કરીને ફરતા હોય, તેના દર્શન માત્રથી કેવડું મોટું ફળ મળે છે. મંદિરના દર્શનનું ફળ મળે છે. એટલે ધામની અંદર રહેવાની આ મજા છે. તિલકના દર્શન થાય, સરસ આનંદ આવે. અને હું તિલકને જોઈને જ પ્રણામ કરું. મને કોઈ સંત મળે ને તો કાંઈની આંખમાં જોઈને રાધે રાધે કરું, કાં તિલક જોઈને રાધે રાધે કરું, એટલે સંતોષ થાય આપણે કે ભાઈ ના આપણે હરિમંદિરને રાધે રાધે કર્યા. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે તિલક અતિશય અગત્યની વસ્તુ છે. તિલક ધારણ કરવું જોઈએ, એ હરિમંદિર છે. એટલે તિલક વાળાને જોતા વેત જ સામેના વ્યક્તિને મંદિરના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
બાબા કહે એને મંદિરે જવાની જરૂર નથી. જો કોઈ તિલકધારીના દર્શન કરી લીધા તો એને મંદિરે જવાની જરૂર નથી. ઘર બેઠા જ એને એ તિલકનું પુણ્ય છે એ પ્રાપ્ત થઈ જશે, મળી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો હોય એ સફળ આજ મમ લોચન દેખી બદન પંકજ ભવ મોચન. સુતીક્ષ્ણ મુનિ વિચારે છે કે આજે મારી આંખ સફળ થઈ જશે, કારણ કે આજે મને રામના દર્શન થશે. અહોભાગ્ય અહોભાગ્ય. નિર્ભર પ્રેમ મગન મુનિ જ્ઞાની કહી ન જાય સો દશા ભવાની. સુતીક્ષ્ણ મુનિ પ્રેમમાં ડૂબી ગયા છે, પ્રેમમાં નિર્ભર થઈ ગયા છે, મગ્ન થઈ ગયા છે, ડૂબી ગયા છે. હવે એની જે પ્રેમ દશા છે એ પ્રેમ દશા શિવજી કે જે કહી ન જાય તો દશા ભવાની. ભવાની એટલે પાર્વતી. હે પાર્વતી, હે ભવાની, એ ઋષિ મુનિની જે પ્રેમ દશા છે એ પ્રેમ દશાનું કોઈ પણ રીતે એ કે વર્ણન થાય એમ નથી. હા ભાઈ, ભલા પ્રેમનું વર્ણન શું થઈ શકે? કોઈના હૃદયમાં અતિશય આનંદ હોય અને આનંદના કારણે એ ભગવાનના કીર્તનમાં નાચતો હોય તો નૃત્ય તો બધા જોઈ લેશે, પણ એની દશાનું વર્ણન કોઈ નહીં કરી શકે કે એના હૃદયની અંદર કેવી પ્રેમ દશા હાલે છે. એનું કોઈ વર્ણન નહીં કરી શકે, કારણ કે એ તો અનુભવ વેદ્ય છે, સ્વ સંવેદ્ય છે. અનુભવ વેદ્ય એટલે જેને અનુભવ થાય એને જ ખબર પડે કે એ પ્રેમની દશામાં જીવને કેવો આનંદ આવે છે. આવી વસ્તુ છે. પછી કે છે કેવી પ્રેમ દશા છે સુતીક્ષ્ણ ઋષિની. સુતીક્ષ્ણ ઋષિની એ પ્રેમની દશા આપણે જોઈએ તો દિશી અરુ વિદિશ પંથ નહીં સૂજા, કોમે ચલેવું કહા નહીં બૂજા. હવે આ એમ કે છે કે એને દિશા અને વિદિશા, દિશા અને દિશાના કોણ બેમાંથી એકેયનું જ્ઞાન નથી. મતલબ હું પૂર્વમાં જાઉં છું કે પશ્ચિમમાં જાઉં છું કે આ બાજુ જાઉં છું કે આ બાજુ જાઉં છું, કઈ જ્ઞાન નથી. કઈ એટલે કઈ પણ પ્રકારનું સુતીક્ષ્ણ મુનિને જ્ઞાન નથી. દિશા વિદિશાનું કોઈ જ્ઞાન નથી. પંથ એને કઈ સૂઝતો નથી. પંથ એટલે રસ્તો. રસ્તામાં હું જંગલમાં દોડું છું કે કેરી ઉપર દોડું છું કે મોટા માર્ગે દોડું છું, એવું કઈ કૃષ્ણ મુનિને યાદ નથી. હું આજે જ ભક્તોને કહેતો હતો કે બધા એમ કહેતા હોય કે અમે રસિક બની ગયા છીએ, રસિક બની ગયા છીએ, પણ તમે શું ધૂળ રસિક બન્યા છો? તમને દેહનું તો પૂરું ભાન છે, ખાવા પીવાનું, નાવા ધોવાનું, આ તે લઘુશંકા જાવું, બધા પ્રકારના શરીરના જ્ઞાન તો છે. તમે કઈ રીતે રસિક બની ગયા? હા, તમે એમ કહી શકો કે એની કૃપા થાય તો રસિક બનવાની ગણતરી છે, એની કૃપા થાય તો એની સેવામાં જવાની ગણતરી છે, એની કૃપા થાય તો એની નજીક રહેવાની ઈચ્છા છે ભગવાનની. તમે એમ પ્રાર્થના કરી શકો, પણ તમે એમ ના કહી શકો કે અમે આ રસિક બની ગયા છીએ. એ કહી ના શકો. એનું કારણ છે કે તમને દેહનું પૂરેપૂરું ભાન છે. દેહ ભાન છે ત્યાં સુધી અહીંયા કોઈ પહોંચી શકતું નથી. આવી વસ્તુ છે. પછી આ જે દેહ ભાન છે આપણામાં અનર્થો પડ્યા છે, કેવી રીતે જાશે? બિનુ સત્સંગ ન હરિકથા તે બિનુ મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. આ છે ને કેવળ સત્સંગથી જાશે, પહોંચેલા અનુભવી મહાપુરુષના સત્સંગથી જાશે આ અવગુણ, અને ધીરે ધીરે તમે અનુભૂતિની સ્થિતિમાં પહોંચી જાશો. નિશ્ચિત જો પ્રભુનું ભજન કરતા કરતા તમે બહુ આગળ વધી જાશો તો અનુભૂતિના સ્ટેજમાં જરૂર પહોંચી જાશો. અમારા બાબા એમ કહે છે કે જો કોઈ સારી રીતે નામ જપ કરે, નિરપરાધ થઈને નામ જપ કરે તો ભગવાનના દર્શન અનુભવ સુધી પણ એ વ્યક્તિ પહોંચી જશે. એમ અમારા બાબા કહેતા હતા કાલે. દર્શન થઈ જશે, અનુભૂતિ થઈ જશે, બધું થઈ જશે કે, પણ જો નામ કોઈ કઈ રાખે તો. આવી વસ્તુ છે. પછી કે છે એને દિશા કે રસ્તો હુજતો નથી, અને કોમે ચલેવું કહા નહીં બૂજા. હું કોણ છું અને ક્યાં જઈ રહ્યો છું એનું પણ એને જ્ઞાન નથી. આ છે અસલી રસિકતા. સુતીક્ષ્ણ મુનિની આ રસિકતા છે. એને એ ભાન નથી કે હું ક્યાં રસ્તે જાઉં છું, ક્યાં રસ્તે મારે જવું જોઈએ, આ તે એવું કઈ એને ભાન છે નહીં. આવી વસ્તુ છે.
તો આ પ્રેમ મગન દશા છે. પ્રેમ મગન દશામાં જીવને જમવાનું પણ ભાન નથી હોતું તો બીજું ક્યાંથી ભાન હોય? ત્યાં સુધી કે એને ઈ પણ ખબર નથી પડતી કે હું કોણ છું, મારું નામ શું છે, એ પણ પ્રેમ અવસ્થાની અંદર જીવને ખબર રહેતી નથી. ગોપીઓ જ્યારે પ્રેમ અવસ્થામાં આવી ગઈ, ભગવાન કૃષ્ણ રાસલીલામાંથી છોડીને વયા ગયા હતા, પછી ગોપીઓ જે પ્રેમ અવસ્થામાં આવી, એ પ્રેમ અવસ્થામાં ગોપીઓને ભાન પણ નહોતું કે અમે કોણ છીએ. એક જણી એમ કહેતી હતી હું કૃષ્ણ છું, ઈ કે ઓ પૂતના ઊભી રે, હમણાં હું તને મારી નાખું. તો એક ગોપી પૂતના બની ગઈ અને એક ગોપી કૃષ્ણ બની ગઈ અને એમને તરત જ આને મારવાનો અભિનય કર્યો. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે ભાન નથી રહેતું. પછી ગોપી કૃષ્ણ બની જાય છે. બોલો, એને ભાન નથી કે હું કોઈ દી કૃષ્ણ થોડી બની શકું, તો એ કૃષ્ણ બની જાય છે ગોપી. આ દશા પ્રાપ્ત થતી હોય છે જીવની જ્યારે એ જીવ ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરે છે, ભગવાનમાં ડૂબે છે, ભગવાનમાં કંઈક અનુરાગ પ્રાપ્ત કરે છે, ત્યારે આ દશા થાય છે. દેહભાન નથી રહેતું, કેવલ કૃષ્ણના સુખનું ભાન રહે છે, એ સિવાય કોઈ ભાન રહેતું નથી. આ રામાયણ સત્સંગમાં લેવાનું જ કારણ ઈ કે તુલસીદાસની એક એક ચોપાઈઓનો અર્થ આપણે જાણી શકીએ કે તુલસીદાસજી કેવી ગૂઢ વાતો આ રામચરિત માનસમાં બતાવી ગયા છે. એની એક એક ચોપાઈ એક એક મંત્ર છે અને તુલસીદાસની ચોપાઈ પ્રમાણે જો કોઈ જીવન બનાવે તો નિશ્ચિત રૂપે તે ભગવાનની પ્રાપ્તિ કરશે. રામાયણમાં છેલ્લે છેલ્લે તુલસીદાસે એ પણ લખી દીધું છે કે મારી રામચરિત માનસની 5 થી 7 ચોપાઈઓ પણ જો કોઈ જીવ યાદ રાખશે તો એ ભગવત પ્રાપ્તિ કરી લેશે. ખાલી 5 થી 7 ચોપાઈ, બોલો, એવું પણ તુલસીદાસે રામચરિત માનસની અંદર લખ્યું છે. એમાં અમુક ચોપાઈઓ તો હું જ તમને કહું કે એક એક ચોપાઈ ભગવાન પાસે લઈ જાય એવી છે. એક આ છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગનો મહિમા છે. જો રામની કૃપાથી સત્સંગ મળી ગયો તો માનવાનું કહ્યું તમે ભગવાન પાસે પહોંચી જશો. બીજું છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ પણ મારી પ્યારી ચોપાઈ છે. એમ કે હે પાર્વતી, હું મારો અનુભવ કહું છું. કે અનુભવથી તમને કહું છું કે જો હરિભજન જ સત્ય છે અને જગત છે એ સ્વપ્ન બરાબર છે, સ્વપ્ન સમાન મિથ્યા છે. જો કોઈને આ ચોપાઈ ખરેખર સમજાઈ જાય, સંસાર અસાર લાગવા માંડે અને હરિભજન સત્ય લાગવા માંડે તો માનવાનું કે એનો બેડો પાર છે. રામાયણમાં આવી દિવ્ય દિવ્ય ચોપાઈઓ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી એક ચોપાઈ એવી છે, યહ ગુણ સાધન તે નહીં હોઈ, તુમરી કૃપા પાવ કોઈ કોઈ. આવો જો કૃપાનો ભરોસો આવી જાય કે આ બધું સાધનથી નહીં થાય, ભગવાનની સખી બનવું હોય તો ભલે, ને પ્રેમી બનવું હોય તો ભલે, ગોપી બનવું હોય તો ભલે, રામના દાસ બનવું હોય તો ભલે, હનુમાનજીની જેમ જે કઈ બનવું હોય થાશે એની કૃપાથી. તુમરી કૃપા પાવ કોઈ કોઈ. એટલે મનુષ્ય છે ને પોતાનું બળ લગાડવાનું બંધ કરી દે, કારણ કે જે માણસ પોતાનું બળ લગાડે છે ને એ ઠીક પ્રભુ ભજન કરી શકતો નથી. કારણ કે બળ લગાડવાથી ભગવાન પ્રસન્ન થતા, દીનતાથી પ્રસન્ન થાય છે. એટલે મનુષ્યએ હંમેશા દીન બની જવું જોઈએ પ્રભુની સામે. બસ દીન બની ગયા તો એનું કામ બની ગયું નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. નિશ્ચિત એનું કામ બની ગયું જે પ્રભુ પાસે દીન બની જાય છે. આવી વાત છે. પછી એક છે, પ્રેમ ભક્તિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુ ન જાય. આપણી અંદર જે મેલ ભરેલો છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આ જે મેલ ભરેલો છે, તુલસીદાસજી ચોખ્ખું કહે છે કે પ્રેમ ભક્તિના પાણી વગર હૃદયમાં જામેલો મેલ ક્યારેય જવાનો નથી. એના માટે પ્રેમ ભક્તિનું જલ જોશે. આવી જો 5-7 ચોપાઈઓ યાદ રહી જાય ને તો ભક્તિનો મહિમા, સંતનો મહિમા, સત્સંગનો મહિમા, એ આ થોડું કઈ યાદ રહી જાય ને તો જીવ વાસ્તવમાં ભવસાગર પાર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો મનુષ્યએ આ રીતે ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ. 5-7 ચોપાઈઓ યાદ રાખી લો તો એ બહુ થઈ ગયું. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.